હાર્દિકભાઈ છે ને ઉદાસ થઈને બેઠા છે. કેમ હાર્દિક હું છું? ટાઈમ સુકાઈ ગયો. કપડા ધોતી હતી ને તા ભૂલાઈ ગયો. મોડું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાર્દિકભાઈ તો ફોન ઘુમડતા હતા. હા ત્યાં મોડું થઈ ગયું છે. સમજાણું વાન વહી ગયું. જોયું ને ઘડિયાળમાં 10 સાડા 11 એવું થઈ ગયું. હા કાંઈ નહીં, હું ઘરે શું ગાડી લઈને મેકી જાય ઉદાસતામાં. હા કે મોડું થઈ ગયું. મેં કીધું મોડું નહીં થવા દઉં, હું ગાડી લઈને મેકી જાય. તો આપણે તો હાર્દિકભાઈ ચાર થઈ ગયા છે. ચોપડા બોપડા લઈ લીધો ને હવે એનો ટાઈમ થઈ ગયો. હા હાર્દિકભાઈ પૂછ્યું બધું કમ્પ્લીટ છે ને ભાઈ? હાર્દિકભાઈને આપણે મેકવા જવાના છે સ્કૂલે. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાર્દિકભાઈને છે ને આજ ટાઈમ સુકાઈ ગયો છે. મમ્મી વાડામાં કપડાં ધોતી હતી ને એ ભાઈ ફોન ઘુમડતા હતા અને છે ને મેં કીધું દીદી ઉતી છે ને તા કામ કરી નાખું એમ. તા છે ને મેં કાંઈ ઘડિયાળમાં જોયું નહીં એટલે છે ને એવું થયું 10 મિનિટ મોડું થઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, હાર્દિકના પપ્પા છે ને મેકી આવશે ઘરે છે એટલે મેકી આવશે. ઈ આજ વેલા જાગ્યા કેમ કે દીદી બેન હા એટલે નો ખ્યાલ રહ્યો. નકર તો હું ટાઈમ થાય ને ત્યાં કહી દઉં 11 ને 10 થાય ને હાર્દિકને કહું તારો ટાઈમ થઈ ગયો તું ચાર થવા માંડ. હા એટલે હું દીદી બે ઉતરતા હા એટલે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલશે નિશાળે ડાયરેક્ટ મેકી આવવાનો હવે. છે ને એનો પેક થઈ ગયું છે ટિફિન ને બધું. તો હાલો હાર્દિકભાઈ હવે છે ને ત્યાં મોડું નથી કરવાનું. કાંઈ નહીં, હાલો હાર્દિકના પપ્પા મેકવા જાય છે. હાર્દિકને તો જમવા બેસી ગયા છે. હા તો કાંઈ નહીં, હાલો જમી લ્યો ને છે ને ફેમિલી અમારી દીદી બેને હોઈ ગયા છે. જો મસ્ત મસ્ત હોઈ ગયા છે. તે આપણે બધું કામ થાય. દીદી બેન છે ને હમણાંથી બહુ ગૌરાવે છે કેમ કે છે ને એને દાંત આવે છે ને એટલે બહુ ગૌરાવે છે. કેમ કે મોઢામાં છે ને ઓલા પેઢા આવે ને સડી ગયા છે એટલે છે ને એને ગમે નહીં ને એટલે એ ગૌરાવે. કાંઈ નહીં, હાલો જો હાર્દિકના પપ્પાએ તે જમવા મળ્યા છે અને હાલો આપણે જમી લઈએ અને હાલો આવી જાવ બધા જમવા. જો વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાતાવરણ. કાંઈ નહીં, હાલો આપણે છે ને કપડાં લેવા જવાના છે. નકર છે ને પલ્લી જશે. વરસાદ અંધાર્યો છે બહુ. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને કપડાં લઈ આવીએ. તો અમારે છે ને દીદીબેન સૂતા છે ને તો હું ફટાફટ કપડાં લઈ આવું. દરવાજો બંધ કરીને જાઉં એટલે છે ને કપડાં લઈ આવું. સૂતા છે ને નગર પછી જાગી જાય ને તો પછી કાંઈ કામ ન થાય, ક્યાંય જવાય જ નહીં. કેમ કે બહુ હમણાં કવરાવે છે. એને છે ને દાંત આવે છે કે એટલે છે ને રહેતી નથી, કવરાવે છે. જો મારો અવાજ સાંભળીને જાગી જાય. તો અત્યારે તો જો સૂતી છે. જો દેખાય તમને? સૂતી છે. બહુ કાન રાખે. આ બાજુ કાન રાખે. રમત યાર થઈ ગઈ છે કે એટલે રમવા બહુ જોઈએ એટલે છે ને તરત જાગી જાય. બહુ નીંદર કરે જ નહીં રાતે એટલે કવરાવે. દિવસે હુવે. બોલો રાતે રોવે, આખી રાત જાગે ને અત્યારમાં હુવે. હું કહેશો? વરસાદ ચાલુ થઈ ગયો છે. હું કહું જ છું બધાને વરસાદ અંધાર્યો છે. મારે કપડાં લેવા જવા છે. ભાઈ તો અહીં રહેતો ઘડીક. આય મંત્ર આય બે તો દીદી પાસે. દીદીને ઈસકો નાખતા હું છે ને કપડાં લઈ આવું ફટાફટ ધાબેથી. હો કાંઈ નહીં, હાલો ફેમિલી વરસાદ આવી ગયો છે. કપડાં લઈ આવીએ આપણે. આમ શું સાટા આવવા માંડ્યા છે બહાર. જો દેખાય? તો ફેમિલી જો આપણે બધાય કપડાં છે ને અહીંયા છે ને હૂકવી દીધા છે. કેમ કે બહાર બહુ વરસાદ આવ્યો અને છે ને ફેમિલી હાર્દિકના પપ્પાએ બહાર વી ગયા હતા. વરસાદ આવ્યો કે તે બહાર ગયેલા હતા. દોસ્તાનો ફોન આવ્યો ને તે વી ગયા હતા ને 4 આવી હોતી ગયા છે. તમે વી ગયા ને ત્યાં વરસાદ આવવા મળ્યો. જો દીદી બેને જાગી ગયા છે. મારે છે ને ઓલા મંત્રને કીધું ઘડીક દે તો હું કપડાં લઈ આવું. તે ઈસકો નાખતો હતો. જાગી ગયા. જો જાગી ગયા બેન. હવે ન હોય, પપ્પા આવી ગયા. હા જાગી ગયા છે બેન. કાંઈ નહીં, હાલો હવે છે ને એને ખવડાવી લઈએ. એને ખાવાનું બાકી છે. અમે તો જમી લીધું છે. દીદી બેનને ખાવાનું છે. એમ જો હાથ જો દેખાય તમને? જાગી ગયા. હા બહાર આવું તારે આ છે ને જાળી પેક કરવી પડે. નગર છે ને એ તરત જો ઊભી થઈ જાય ને એટલે પડી જાય. કાયલા તાસુની લાવ્યા કેમ એવું છે? ફેમિલી અમારા હાર્દિકભાઈ ભણીને આવે છે. જો આજ હું લેવા નથી ગઈ. હાર્દિક વાન ક્યાં મૂકવા આવી હતી? અહીંયા છે ને અમારા આગળ છે કે અહીંયા જો રિક્ષા દેખાય તમને? જો રિક્ષા છે અહીંયા છે ને વાન લેવા આવે કે ઓલા મૂકવા આવે. હાર્દિક ત્યાં વાન મેકવા આવે એટલે હાર્દિકભાઈ જો એવા છે હાથે. એમાં એવું છે કે દીદી બેન છે ને એને ખવડાવતી હતી. જો ખવડાવતી હતી. મેં કીધું આગળી જાઓ. તા છે ને હાર્દિકભાઈ આવી ગયા છે. કા હા હવાનું ભાડે નહીં કે બે ભારો. જો બસ એને છે ને બે એકા બીજાને દીદીને છે ને એના વગર ન ગમે.
અને હાર્દિકને એના દીદી વગર ન ગમે એવું હોય. જાય સહી વસંતબેનની ઘરે કા હાર્દિક? વસંતબેનની ઘરે જાય સહી કામ છે એક જરૂરી એટલે જાય સહી વસંતબેનની ઘરે. કાંઈ નહીં હાલો છે ને દુકાનેથી પહેલાં તો ભાગ લેવાનો છે ને પછી જવાનું છે. જો અમારા હાર્દિકભાઈ હાલવા માંડ્યા છે, દુકાને જવાનું છે ભાગ લેવા. જો દુકાન છે અહીંયા શેરીમાં જ દુકાન છે કા હાર્દિક? શું લેવાનું છે હાર્દિક? તો આપણે આવી ગયા છીએ ભાભીના ઘરે, ભાઈના ઘરે. તો આવી ગયા છીએ છે ને અહીંયા આવ્યા ને તો અમને ખબર પડી કે છે ને અમારી ખુશીબેનને મજા નથી, એ પેટમાં દુખે છે. તો એ બેન જો અમારા પૂતા છે અને આ બધા કહેશો તમે? કીધું ને કે છે અમે બેહવા આવશું પણ આવ્યા એકલા આવ્યા. શિવાની ને પપ્પાને મૂકતા આવ્યા, હાર્દિક ને મા દીકરો બે જ આવ્યા. મેં કીધું હાલો એક કાંટો મારી આવીએ, અમારા પાસે જ પડે છે. મેં કીધું શું કરે છે, હાલો ભાભી જોઈ આવીએ. બાજુમાં આવી ગયા ને એટલે આતા જાતા એમ. હા હા. અને એમાંય છે ને હું ન આવી હોય ને તાઈ ફોન કરે કે કેમ શું કરો, આવતા કેમ નથી? મેં કીધું હાલ છે ને આટો મારી આવું, શિવાની ને પપ્પા ઘરે છે અને કામ હતું થોડુંક એટલે પછી અમે આવ્યા છે કા હાર્દિક? જો આ ભાઈ અમારે લેશન કરે છે કા હાર્દિકભાઈ ને અમારા આજ શું આપ્યું હાર્દિક? લેશન પ્રોજેક્ટ બનાવવાનો છે, પણ જલ્દી આપણે ઘરે જવાનું છે. કયું ન ગઈ છે ઘરે જવું. અને આ ભાઈ જો હજી હુતા છે. હાર્દિક આવ્યો ને તે જાગી જાય કા? પ્રોજેક્ટમાં શું બનાવે છે હાર્દિક? શું બનાવે છે હાર્દિક? બેન જો અમારે હુતા છે કા? જાગવા નથી આવું બેન તમારે? આપણે પાર્લરમાં જાવ હાલો. શિવાની ખુશી હાસન શિવાની આખો એમ કરતા હોય કે પાર્લરમાં જવું છે. હાલો 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 જાય પાર્લરમાં વાળ સીધા કરાવવા. એને છે ને ફેમિલી એને છે ને વાળ સીધા કરાવવા છે. એ જે આવું તે એમ જ કે તમારે જેવા વાળ કરાવવા છે, પાર્લરમાં જવું છે. એક જ વાત હોય એને પાર્લરમાં જવું બહુ ગમે. જો એને છે ને ખીજવાડે આ ત્રણ છે ને ત્રણ થાય ખીજવાડવામાં, અને એ છે ને એકલી થાય એટલે કોઈ યારે બોલે જ નહીં. જો અત્યારે સાની મની હુતી છે કા? બોલવું છે તમારે બેન કઈ? નહીં બોલે જો બહુ બોલા છે હોય બેન પાછા રીહવાળા છે. કાંઈ નહીં હાલો આપણે છે ને કામ પૂરું કરી નાખીએ. તો ફેમિલી આપણે છે ને વસંત ભાભીની ઘરેથી હવે છે ને આપણે ઘરે આવી ગયા છીએ. સાઈ છીએ હજી ઘરે, પણ હાર્દિકભાઈ જો અમારે સાયકલ લગાડવા માંડ્યા. મારે પેલા વી આવ્યો કા હાર્દિક? હા જો અમારે પેલા વી આવ્યો ને સાયકલ લગાડે છે જો શેરીમાં કા? કાંઈ નહીં હાલો આપણે છે ને શિવાની બેન કવરાવતા હશે. મેં કીધું હાલો ફટાફટ સાઈ ઘરે. જો અહીંયા અહીં રસ્તામાં જ છે. કેમ કવરાવે છે કે કવરાવે છે? હાર્દિક સાયકલ લગાડે ને તે જોવે છે કા? ફેમિલી અમારા હાર્દિકના પપ્પા છે ને દીદી હાટું દવા લાવ્યા છે કા? નીંદરની બાળા ગોળે કે લાલ ટીપા આવે. હા બાળા ગોળી, કેમ કે રાતે કવરાવે રોવે કા? દિવસે હુતી નથી તે પછી જોઈ બાળા ગોળે લેતા આવ્યા છે કા? મેડિકલ માંથી હા મચ્છરિયું લેતા આવ્યો આપણે. હા મચ્છર પાણી થઈ રહ્યું હતું હા એમ તો પાણી સાથે કે મચ્છરિયું ફરી આવે છે. ફ્રી આવ્યું એમ ને રે? કાંઈ નહીં સારું છે. કેમ કે છે ને આ નાના છોકરાઓને છે ને મચ્છર ન કરડે કા? અમે મચ્છર હોય કે ન હોય અમે છે ને બોર્ડમાં ચાલુ જ રાખીએ કા મચ્છરિયું. તો જો દીદીબેન આવ્યા છે જોવે છે બધુંય. જો આટલી બધી વસ્તુ લઈ આવ્યા છે જો અત્યારે દીદીબેન હાટું લઈ આવ્યા જો. દીદીબેન હાટુ ખર્ચો કરી નાખ્યો જો. હા ખર્ચો કરી નાખ્યો છે દીદીબેન માટે. ના હવે કે પપ્પા? હા પપ્પા તો કે જ છે, પપ્પા બોલતા આવડી ગયું થોડું થોડું. પેલા બોલ હવે પપ્પા બોલ. દીદુ કાંઈ નહીં હાલો આપણે છે ને રાંધવાનું છે. કાંઈ નહીં હાલો આપણે રાંધવાનું છે. તો ખાસ કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો અમારો વિડીયો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી.